કહ્યું કદલી શતકોટી જાંઘન પરવારો. જ્યારે શ્રી રાધાજીના ચરણો ઉપર દ્રષ્ટિ પડી તો કહેવાય ને, રાધાજીના ચરણોને કોની ઉપમા અપાય? બોલે કદલી વૃક્ષ. કેળનું વૃક્ષ હોય ને, અને કેળનું વૃક્ષ જેવું હોય એવું આપના ચરણ છે. તો કહેવાય આપના ચરણના સૌંદર્ય ઉપરથી કરોડો કરોડો આ કદલી વૃક્ષોને વારીને ફેંકી દઉં તો પણ એની બરાબરી ન થઈ શકે. અને જ્યાં રાધાજીના દર્શન કર્યા અને રાધાજી ચાલતા ચાલતા પધારે છે, અને રાધાજીની ચાલ જોઈને લાગ્યું કે લોકો રાધાજીને ચાલને ઉપમા આપે છે ગજગતિની. જેમ એક મદમત્ત ગજરાજ ચાલતો હોય અને મદમત્ત ગજરાજની ચાલમાં જે છટા હોય, જે ખુમારી હોય, એ ખુમારી શ્રી રાધાજીની ચાલ ઉપર છે. પણ કુમ્મનદાસજી કે આ ચાલની બરાબરી તો ગજરાજ પણ ન કરી શકે. માટે રાધાજી જેવી અલૌકિક ચાલ આપની છે, એના ઉપરથી હું કરોડો કરોડો ગજરાજોને પણ નોછાવર કરીને ફેંકી દઉં તો પણ આપની બરાબરી ન કરી શકે. કીર્તન કોટી નાસી ઉપર કંદશત કોટી. અને કહ્યું કે જ્યારે કહેવાય ને કે જ્યારે મરોડની ઉપમા આપવામાં આવે ને, તો કોની ઉપમા આપવામાં આવે? બોલે કીર એટલે કે પોપટ. અને પોપટની ચાંચ છે ને, લોકો એની સરખામણી કરે રાધાજીની નાસિકા સાથે. જેવી કીર એટલે કે શુકની ચાંચની મરોડ છે, એવી અમારે રાધા રાણીની નાસિકા છે. પણ કહે કે રાધાજીની નાસિકાની મરોડ જોઈ તો લાગે કોટી કોટી કીર આપના ઉપરથી નોછાવર કરીને ફેંકી દઈએ તો પણ આપની બરાબરી એ કોઈ કરી ન શકે. અને જેવી રીતે એ પરિપક્વ બિંબા ફલ હોય એવા આપના આધાર છે, અને એ નોછાવર કરીને ફેંકી દઈએ તો પણ આપની બરાબરી ન થઈ શકે. નાગ શતકોટી વેણી ઉપર વાળો. અને જ્યારે રાધાજી પાછા ફર્યા તો કહેવાય રાધાજીની ચોટીના દર્શન થયા. શેના દર્શન થયા? તો ચોટીને શેની ઉપમા આપી? બોલે નાગની. એક નાગ કેવી રીતે આમ આમ હલતો હોય, આમ આમ ચાલતો હોય, તો જ્યારે રાધાજી ચાલે છે તો રાધાજીની ચોટી પણ આમ આમ એવી રીતે હલે છે કે જાણે એક નાગ ધીમે ધીમે સરકતો હોય. પણ કહે કે રાધાજી આપની ચોટી તો એવી લાગે છે કે એના સૌંદર્યની ઉપર હું કરોડો કરોડો નાગોને પણ નોછાવર કરીને ફેંકી દઉં તો પણ આપની ચોટીની બરાબર ન કરી શકે. કપોત શતકોટી ગ્રીવા ઉપર વાળો. અને કહેવાય ગ્રીવા ઉપર એટલે જ્યારે રાધાજી આમ ચાલે ને તો આખો મુખાવીને કેવી રીતે હલે છે? આગળ 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 આગળ. અને કહેવાય ને આ ગ્રીવાની સૌથી સુંદર મરોડ કોની કહેવાય? બોલે કપોત એટલે કબૂતરની. કોની? તમે કબૂતરને ચાલતા જોયા હશે તો જોજો એનું મુખ ધીમે ધીમે આગળ આગળ હાલે. અને કહેવાય રાધાજી પણ જ્યારે ચાલે છે તો એમનું મુખ પણ ધીમે ધીમે આગળ હલે છે, અને એટલું અદ્ભુત લાગે છે. પણ કહેવાય આ લૌકિક કબૂતરની બરાબરી આપવા જવું તેવું જ લાગે કે આ કરોડો કરોડો કબૂતરોને આપના ઉપરથી વારીને ફેંકી દઉં તો પણ આપના સૌંદર્યની બરાબરી એ ન કરી શકે. અને કહ્યું કમલ શતકોટી કર યુગલ પરવાળો. અને જ્યારે શ્રી રાધાજીના બંને યુગલ હસ્તના દર્શન કર્યા અને કહે કે આ બંને હસ્તની ઉપર જે લાલીમા છે, જે એક ગુલાબી રંગ છે, એવો લાગે છે કે કરોડો કરોડો કમલને એની ઉપરથી વારી દઉં તો પણ આપના હસ્ત કમલની બરાબરી ન કરી શકે. અને કહેવાય દાસ કુંભન સ્વામી તો નકશિક અંગ અદ્ભુત સુગંધ કહા નર સમરો લાલ ગિરિધરન મોહે તાહિલો સુખ જોલો यह रूप छिनु छिनु निहारो. અને કહેવાય કે જે સૌંદર્ય સ્વયં પ્રભુને મોહિત કરી દીધા હોય, સ્વયં પ્રભુ જે દુનિયાને મોહવા વાળા કે જે સ્વામીજીના મોહમાં બંધાઈ ગયા હોય, તો એ સૌંદર્યની બરાબરી કોણ કરી શકે? અને આ વર્ણન જ્યારે કર્યું અને વૃંદાવનના સંતો પણ ધન્ય થયા. એમણે કહ્યું કે અમે જ્યારે જ્યારે પણ રાધાજીનું વર્ણન કર્યું છે તો જે વસ્તુની ઉપમા આપી છે અને આપે જ્યારે વર્ણન કર્યું તો એ બધી વસ્તુને નોછાવર કરીને ફેંકી દીધી. ત્યારે કુમ્મનદાસજી કહે કે જ્યારે રાધાજીની વાત કરીએ તો એમને બરાબર કોઈ હોય તો એની ઉપમા અપાય, એમને બરાબર તો આ દુનિયામાં કોઈ છે જ નહીં. અને બધા વૃંદાવનના સંતો પણ ધન્ય થઈ ત્યાંથી આગળ ચાલ્યા. અને એ પ્રસંગ આવ્યો કે જ્યારે એકવાર શ્રી ગોસાઈજી પ્રભુ ચરણ ગોકુલથી દ્વારિકા જવાનો વિચાર કર્યો છે, અને સેવકોને કહેવા લાગ્યા કે દ્વારિકામાંથી ઘણા વૈષ્ણવની બહુ સમયથી વિનંતી છે કે આપ કૃપાનાથ અહીંયા પધારો અને દ્વારિકા જવાનું કાલે સવારે હું અહીંયાથી વિચાર કરું છું. એમ જ્યારે કહ્યું ત્યારે બે વૈષ્ણવ વાત કરતા હતા. કૃપાનાથ બોલે શું? કુમ્મનદાસજીની આર્થિક અવસ્થા ખૂબ નબળી છે. જેમ તેમ કરીને આ ઘરનો ક્રમ ચાલે છે, જેમ તેમ કરીને સંસારનો ક્રમ ચાલે છે,
જ્યારે શ્રી ગુસાઈજી આ સાંભળ્યું, ગુસાઈજીને ચિંતા થવા લાગી કે એવા ભગવતી જે પ્રભુને એટલું સુખ આપે છે અને એમના ઘરની દશા એવી છે તો શું કરું? બોલે હું પરદેશ કરવા જાઉં છું તો સાથે સાથે કુમ્મનદાસજીને પણ લઈ જાઉં અને ત્યાં વૈષ્ણવને કહીશ તો એમને થોડો સહયોગ આપી દેશે તો એમનો નિર્વાહ અહીંયા આનંદથી ચાલશે, કારણ કે કુમ્મનદાસજી આનંદમાં હશે તો જ શ્રીજી આનંદમાં રહેશે અને કુમ્મનદાસ શ્રીજીનું સુખ છે એમ વિચાર કરીને એમણે કુમ્મનદાસજીને કહ્યું, જો કુમ્મનદાસ, કાલે સવારે જ અહીંયાથી હું દ્વારિકા તરફ જવાનો છું અને મારી એવી ઈચ્છા છે કે તમે પણ મારી સાથે દ્વારિકા માટે આવો. કુમ્મનદાસજી એ સમય તો બોલી ગયા, કૃપાનાથ, જેવી આપની આજ્ઞા, જેવી આજ્ઞા આપે કરી, હું સવારે આવી જઈશ. ને સવારનો સમય થયો, રાજભોગ સુધીનો ક્રમ પહોંચીને અને શ્રી ગોસાઈજીએ કુમ્મનદાસજીને કહ્યું, ચલો કુમ્મનદાસ, હવે આપણે દ્વારિકા તરફ પ્રયાણ કરીએ. આગળ પણ પ્રસંગ આવશે કે જ્યારે એમના પુત્ર કૃષ્ણદાસજી જ્યારે શ્રીનાથજીની ગાયોને લઈને આવતા હતા અને જ્યારે શ્રીનાથજીની ગાયોને લઈને આવતા હતા અને એમાંથી એક ગાય ગર્ભવતી હતી, ધીમે ધીમે ચાલતી હતી અને કહેવાય કે સંધ્યાકાળ થઈ છે અને એ જંગલમાં વાઘનો ઉપદ્રવ હતો. બધા કહેવા લાગ્યા કે અંધારું થવા આવ્યું છે, ક્યાંક વાઘ આવી ગયો તો શ્રીજીની ગાયોને કેમ બચાવીશું? અને જેમ તેમ કરીને ગાયોને લઈને અંધારું થવા આવ્યું છે. કૃષ્ણદાસજી આવતા હતા અને ત્યાં બધી ગાયો તો આગળ આગળ ભાગી ગઈ, પણ પેલી જે ગર્ભવતી ગાય હતી એ ધીમે ધીમે ચાલતી હતી. ને જ્યાં અંધારું થયું ત્યાં સામેની ઝાડી ઉપર પેલો વાઘ નિશાન લગાવીને બેઠો હતો ને જ્યાં અવસર મળ્યો ગાયને એકલી જોઈ અને પેલા વાઘે તરાપ મારી શ્રીજીની ગાય ઉપર ને જ્યાં ગાયને પકડી પેલી ગાય અવાજ કરવા લાગી, ચીસો પાડવા લાગી ને જ્યાં એ ગાયની ચીસો સાંભળી કૃષ્ણદાસજીથી સહન ન થયું. ભાગતા ભાગતા આવ્યા, જોરથી લાકડી લઈને વાઘના મસ્તક ઉપર મારી. અરે આ દુષ્ટ શું કરે છે? આ તો મારા શ્રીનાથજીની ગાય છે કે જે ગાયનું દૂધ મારા શ્રીજી આરોગ્ય છે અને તું એને મારવા જઈ રહ્યો છો? અરે આ ગાયને જવા દે, તારે ખાવો હોય તો મને ખા. અને જ્યાં શ્રીનાથજીના ગાયને પકડ્યું છે, વાઘને પોતે બાદ બીડીને પકડી લીધો અને કહે, હે ગૌ માતા તમે જાઓ, હે ગૌ માતા તમે જાઓ. અહીંયા વાઘ કૃષ્ણદાસજીને પકડીને એને ચીરવા લાગ્યો, એમને મારવા લાગ્યો, પણ વાઘને પકડીને રાખ્યો છે. ગૌ માતા આપ જાઓ, ગૌ માતા આપ જાઓ. અને ગાય ધીમે ધીમે ભાગતી ભાગતી ગૌશાલામાં આવી અને વાઘે કૃષ્ણદાસજીને પાડી દીધા અને જ્યાં કૃષ્ણદાસજીનો શ્રીજી ચરણ પામ્યા અને કુમ્મનદાસજી ચાલતા ચાલતા આવતા હતા અને કોઈએ કહ્યું, અરે કુમ્મનદાસ, ગજબ થઈ ગયું. બોલે શું થયું? બોલે શ્રીજીની ગાયોની રક્ષા કરતા કરતા તમારા પુત્ર કૃષ્ણદાસજી આ સંસારમાં નથી રહ્યા. અને જ્યારે આ સાંભળ્યું પહેલી વહેલી વાર કુમ્મનદાસજીના આંખોમાંથી ચોધાર આંસુ પડવા લાગ્યા, મૂર્છિત થઈને ઢળી પડ્યા. બધા લોકો કહેવા લાગ્યા, જુઓ તો ખરા, ભગવતીને પણ જો પુત્રનો મોહ હોય છે, આ પુત્ર મળના સમાચાર એમને પણ વ્યાકુલ કરી દીધા. બધા લોકો વાતો કરવા લાગ્યા. ત્યાંથી શ્રી ગુસાઈજી પધાર્યા અને ગુસાઈજીએ કહ્યું, અરે તમે કુમ્મનદાસજીને શું જાણો? અરે કુમ્મનદાસજી એટલે નથી રડી રહ્યા કે એમના પુત્રનું મૃત્યુ થયું છે. કુમ્મનદાસજી એટલે નથી રડી રહ્યા કે એમના પુત્રનું અવસાન થયું છે. કુમ્મનદાસજી તો એટલે રડે છે કે પુત્રનું અવસાન થયું, 16 રાત્રિનું સૂતક પડ્યું અને પ્રભુના કીર્તનની સેવા થઈ. એ પીડા એમને થઈ રહી છે. ને ત્યારે ગુસાઈજી આવીને કહ્યું, કુમ્મનદાસ ચિંતા ન કરો, કલ तुम्हें दर्शन करावेंगे. અને માનો મૃતદેહની અંદર કોઈએ પ્રાણ પૂરી દીધા હોય એમ કુમ્મનદાસજી જાગ્યા અને કૃપાનાથ, આપના ભક્તોના મનની વાત આપના સિવાય કોણ જાણે?